એટલે આ તાર ચિત્ર ગાય આવી છે અને ગાય પકડી ગાય તો વાયર આડો કરવા જાવ છે. હવે આ સાઈડ જાવ છે એટલે મી જબર આવેલો છે. આ મી ચિયો નાખી ગયો કોઈ પડી ના હોય તારે ગાય પણ ચી અને પડે બધું ખાઈ જાવ. હવે ચિત્ર મોટો મારતા તારી પેલા શું આટલા કરે હરા અમારો આમાં આ નાને પાડ્યો હોય ને અમારો આમાં શું લાવતા રહેતા છે રે. આ તો એને પેલા પૂછપરછ કરું બસ તારા ભાગું છું ખાલી આજ પણ ચેવા બેઠા છે એ આપણ ચેવા બેઠા સીધા ના પાડી છે તોય ગુસ્સો ખાલી એક ભાઈબંધ આવેલો છે કેટલે રહ્યો જલ્દી જવું પડશે થી ને કે વાહમાં આબા ના પાડી દઈએ ને નકચો ઝઘડો થઈ જાય ને કેટલે રહ્યો કેટલી વાર કરી બે એટલે ચમ આવીને બેઠા છો એટલે એમને બેઠા એક ભાઈબંધ આવેલો છે ને એટલે ભાઈબંધ શોખ આવતો પણ તમારા વાહવાનું કીધું નહીં કે અમારા વાહમાં નહીં આવવાનું કેટલી ફેર કહેવાનું. એટલે તમે કેમ આટલા ગરમ થઈ જાવ તમારા ઘર બાજુ આવ્યા છે અમે તો હજુ રોડ ઉપર જ છે. શોખ રોડ ઉપર પણ રોડ તમારા વાહમાં આવેલો છે. કેમ આટલો બધો કરો પાવર નહીં કરવાનો મારો તું અત્યારે નવા વાહન આવેલું છે ને તારે મારે કઈ જતું રહે નહીં અહીંથી ને કર પણ આ ભાઈ જાય એ જૂના વાહનો હમણાં માર ખાઈ એટલે તારે માર ખાવી છે એક જ દલ ભેગું મોટું મોટું ફરી જાય પાછું અહીંથી નીકળ નહીં જાર મને હજા દીજો અહીંથી મેટર થઈ જાય બાર કોમ છે શું છે લે તમારું કોમ છે શું કામ છે? તમને પેલા નાની પાડેલી ના એ તો ભાઈ બનાવતું એટલે તારી મન છોડે એમ ને હવે તો તમે ગયા કુદાડો આવતો નહીં અમારા વાહમાં બીજી વાર અમારા વાહમાં દેખાય ને હાથ પગ જ હાજા નહીં રાખવા તો ઓછો માર્યો છે બીજી વખત દેખાવા દીધું હાથ પગ જ હાજા નહીં રાખવા ના પાડી છે તોય અમારા વાહમાં ભર્યા આવે તો કાયદેસર લેવાનો છે ને ધોકો હતો એટલે મારી જશે ને કે એમને લડવા આવત ને તો ખબર પડતી એમ હજુ આરે ને નવા વાહવાળા હલકામ લહેરા ઓને પરસા તો હાલવા જ પડશે પછી ખબર પડશે